આવો આવો કાકા, ઘણા ટાઈમે ભૂલા પડ્યા. આવ્યા ભત્રીજા, પણ તારી પાસે ટાઈમ નથી. 4 દિવસથી હું રાજકોટ આવ્યો છું, તને એમ થયું કાકાને બોલાવી. અને પાછું મને ખબર છે તમે ને મોટા માણસો થઈ ગયા હો હમણાં. તારા પપ્પા કહેતા હતા દોસ્તોના રોડે નવી ઓફિસે લીધી છે. ઓફિસે લીધી ને થોડાક ટાઈમમાં જમણવારે ગોઠવવાનું હે. સારું સારું, લે ત્યારે કરો પ્રગતિ, બીજું શું હોય. લ્યો શરબત પીવો. ના, લીંબુ શરબત રહેવા દે, ખાલી પાણીનું કહી દે ને. કેમ? આ પેટને તો બધું ખાવું છે, પણ આ દાંત ક્યાં મને કાંઈ ખાટું ખાવા દે છે. કઈ સમજાણું નહીં. ઓસ્ટ્રેલિયા, લંડન, યુએસ બધાય દેશમાં ફેર્યો અને ખિસ્સા ખાલી કર્યા, પણ મારા દાંતનો ક્યાંય નિવેડો ન આવ્યો. એટલે કાંખમાં છોકરું ને ગામમાં ગોતા ગોત તમે ભલે આખી દુનિયા ફરી આવ્યા, પણ વર્લ્ડ બેસ્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે ને હવે આપણા રાજકોટમાં શક્ય છે. એટલે આ ન્યા બધે ન થયું તો અહીંયા ક્યાંથી થાય? જે કોઈ નો કરી શકે ને એ સિટી ડેન્ટલ હોસ્પિટલ કરી શકે. ઓછામાં ઓછા સમયમાં સ્પેશિયલાઇઝ સ્કીમ અને એડવાન્સ ટેકનોલોજી સાથે તમારું ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એવું થશે ને કે તમે મારા કાકી હારે શેરડી ખાતા થઈ જશો. હાલે તો ભારે કામ થઈ જાય હો. તમારે પણ લંડન, કેનેડા, આફ્રિકા જઈને આરામથી શેરડી ચાલવી હોય ને તો એડવાન્સ બુકિંગ ચાલુ જ છે, બહાર ન લગાડતા. પેલા મારું બુકિંગ કરાય એ બધાને પછી કહી જાય.